એની અંદર આપણે પેલો પોઈન્ટ જોવાનો છે ભારતમાં કૃષિ ક્ષેત્રના વિકાસનું મહત્વ. એટલે આમ જોવા જઈએ તો ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ દેશમાં લગભગ 50% જેટલા લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા છે. એટલે કે ખેતીમાંથી રોજગારી છે એ મેળવે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતી ક્ષેત્રનો ફાળો છે એ લગભગ 14 થી 15% આસપાસ રહેલો છે. અને ખેતી ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે ઘણા બધી ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. અને ઘણા બધી ઔદ્યોગિક વસ્તુની એ માંગ પણ કરે છે. એટલે ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું અનેરું મહત્વ છે એ રહેલું છે. તો શું મહત્વ રહેલું છે એને આપણે મુદ્દા દ્વારા એક્સપ્લેન કરીએ તો એમાં ભારતમાં ખેતી ક્ષેત્રના મહત્વની અંદર પેલો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકમાં ફાળાની દ્રષ્ટિએ. એટલે કે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાં ખેતી ક્ષેત્રનો ફાળો છે એ ઘણો મોટો રહેલો છે. શરૂઆતમાં તો ખેતી ક્ષેત્રનો ફાળો ખૂબ જ વધારે હતો, પણ જેમ જેમ આર્થિક વિકાસ થયો તેમ તેમ એના ફાળામાં ઘટાડો થયેલો જોવા મળે છે. સારું, આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકનું પ્રમાણ એ કોઈ પણ દેશની સમૃદ્ધિ માપવા માટેનો માપદંડ છે. એટલે કે જેમ દેશમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ વધુ એમ દેશ વિકસિત ગણાય, અને જેમ દેશમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઓછું એમ દેશ અલ્પ વિકસિત ગણાય. એટલે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ એ કોઈ પણ દેશની સમૃદ્ધિ માપવા માટેનો માપદંડ છે. અને આપણા દેશની આ કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી અન્ય કોઈ પણ આર્થિક ક્ષેત્ર કરતા વધુ હિસ્સો નોંધાવી રહ્યું છે. તેથી ભારતના આર્થિક વિકાસમાં ખેતીનું મહત્વ છે એ રહેલું છે. કેટલા ટકા? તો કે વિશ્વના વિકસિત દેશો જેવા કે યુએસએ માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 24% થઈ ગયો, પણ 24% નથી, 4% છે. જાપાનમાં 1% છે. અને ફ્રાન્સની રાષ્ટ્રીય આવકમાં એને ખેતી ક્ષેત્રનો હિસ્સો ખાલી 3% છે. જ્યારે ભારતમાં 2008-9માં કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા હતો? તો કે 20.1% જેટલો હતો. આ આંકડાકીય માહિતી એટલે કે 20% અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 4%. વિકસિત દેશોમાં એની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 4 થી 5% જ હોય, જ્યારે ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા હતો? 2008-9માં 20% જેટલો હતો. આ હકીકત સ્પષ્ટ કરે છે કે ભારતમાં આજે પણ અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતા રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો છે એ ઘણો સારો છે. એટલે ભારતમાં કૃષિ ક્ષેત્રના વિકાસનું મહત્વ કે કૃષિ ક્ષેત્રનું મહત્વ રહેલું છે. એટલે પેલો પોઈન્ટ પૂરો. આપણો બીજો પોઈન્ટ, ત્યાર પછીનો બીજો પોઈન્ટ રોજગારીની દ્રષ્ટિએ ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનો મહત્વ. એમાં પેલો પોઈન્ટ પૂરો આપણો રાષ્ટ્રીય આવકમાં ફાળાની દ્રષ્ટિએ. બીજો પોઈન્ટ રોજગારીની દ્રષ્ટિએ. હમણાં મેં તમને કીધું એમ આજે પણ ભારતમાં જે કુલ શ્રમિકો છે એના અડધા એટલે કે 50% જેટલા શ્રમિકોને ક્યાંથી રોજગારી મળે છે? ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મળે છે. ભારતની વસ્તી વધુ છે એટલે શ્રમિકોની સંખ્યા ઘણી મોટી છે. આ બધા શ્રમિકોને કે આ બધી વસ્તીને રોજી રોટી પૂરી પાડવામાં પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ છે એ રહેલું છે. જોઈએ આપણે એને. આપણી સરકાર સમક્ષ જે આજે કેટલાક મહત્વની સમસ્યાઓ છે એમાંની એક સમસ્યા બેરોજગારીની સમસ્યા છે. સૌથી ગંભીર અને ચિંતાજનક છે. આ બેરોજગારીના પ્રશ્નને હલ કરવામાં ખેતી ક્ષેત્ર છે એ મૂલ્યવાન ફાળો આપી શકે છે અને આપી રહ્યું છે. તેથી પણ ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું છે. હમણાં આપણે જોયું એમ વિશ્વના જે વિકસિત દેશો છે એ વિશ્વના વિકસિત દેશોમાં કુલ રોજગારીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો માત્ર 9 થી 10% જેટલો છે. આપણે અહીંયા જોઈએ તો વિશ્વના વિકસિત દેશો જેવા કે ફ્રાન્સમાં ખેતી ક્ષેત્રમાંથી પ્રત્યક્ષ રોજગારી મેળવતા લોકોનું ટકાવારી પ્રમાણ માત્ર 9% છે. અમેરિકામાં 8% છે. ઇંગ્લેન્ડમાં 2% છે.
જ્યારે ભારતમાં 2001 ની વસ્તી ગણતરી પ્રમાણે 56% જેટલા લોકો છે એ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. જો કે અત્યારે એ પ્રમાણમાં ઘટાડો થયો, અત્યારે એ પ્રમાણમાં થોડો ઘટાડો થયો. અત્યારે ભારતમાં કુલ શ્રમિકોના કેટલા ટકા શ્રમિકો? 49% જેટલા શ્રમિકો કે કામદારો છે એ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. એટલે આ રીતે લોકોને રોજગારી આપવાની દ્રષ્ટિએ પણ ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ રહેલું છે. આમ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કૃષિ ક્ષેત્ર છે એ વધુ ને વધુ રોજગારની તકો પૂરી પાડે છે. આથી પણ ભારતના આર્થિક વિકાસમાં કે અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ રહેલું છે. ઓકે, ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે સમગ્ર આર્થિક વિકાસની દ્રષ્ટિએ. પેલો પોઈન્ટ રાષ્ટ્રીય આવકમાં ફાળાની દ્રષ્ટિએ, બીજો પોઈન્ટ રોજગારની દ્રષ્ટિએ, ત્રીજો પોઈન્ટ છે સમગ્ર આર્થિક વિકાસની દ્રષ્ટિએ. ઓકે, આપણો આર્થિક વિકાસ સાધવાનો મૂળભૂત ઉદ્દેશ સમૃદ્ધિ હાંસલ કરવાનો છે. અને આ સમૃદ્ધિ ત્યારે જ હાંસલ થઈ શકે જ્યારે આપણા દેશનો સર્વાંગી વિકાસ થાય. સર્વાંગી એટલે બધા લોકોનો, માત્ર મુઠ્ઠીભર લોકોનો નહીં, ગણ્યા ગાંઠ્યા લોકોનો નહીં, પણ બધા લોકોનો વિકાસ થાય એને સર્વાંગી વિકાસ કહેવાય. અને જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એનો પાયો કયો છે? એનો પાયો ખેતી ક્ષેત્ર જ બની શકે એમ છે. તેથી કારણ કે ખેતી ક્ષેત્રે મોટા ભાગના લોકો રોકાયેલા છે. દેશના કુલ કામદારોના 50% કામદારો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. અને સાથે સાથે મોટા ભાગની જે ગરીબ વસ્તી છે એ પણ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એટલે આમ આર્થિક વિકાસમાં ખેતીનું મહત્વ રહેલું છે. એટલે જ્યાં સુધી એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી ખેતી ક્ષેત્રના દરવાજા ખખડાવવામાં નહીં આવે ત્યાં સુધી સમૃદ્ધિ હાંસલ કરવાનું કદાચ અશક્ય નહીં પણ મુશ્કેલ તો બની જ રહેશે. એટલે આ હકીકત પર પ્રકાશ ફેંકતા કોલિન ક્લાર્ક જણાવે છે કે જો તમે ખેતીમાં સુધારા કરવામાં મોડા પડ્યા તો સમજો કે બીજી બધી જ બાબતમાં મોડા પડ્યા. આમ દેશના સર્વાંગી વિકાસની ચાવી ખેતી ક્ષેત્રમાં પડેલી છે. તેથી ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ રહેલું છે. ઓકે, એના પછીનો ચોથો છે ખેતી ક્ષેત્રના મહત્વનો ચોથો પોઈન્ટ છે પરદેશી હુંડિયામણ કમાવાની દ્રષ્ટિએ. આ આપણી ઘણી બધી ખેત પેદાશો એવી છે કે જેની વિદેશમાં આપણે નિકાસ કરીએ છીએ અને એ વિદેશમાં નિકાસ કરી અને આપણે વિદેશી ચલણ એટલે કે વિદેશી હુંડિયામણ કમાઈએ છીએ. એટલે આ વિદેશી હુંડિયામણ કમાવાની દ્રષ્ટિએ પણ ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું છે. ભારત એક અલ્પ વિકસિત દેશ છે કે વિકસતો દેશ છે. તેથી એના ઔદ્યોગિક વિકાસ માટે પરદેશી મૂડી કે વિદેશી હુંડિયામણ મહત્વનું છે. કારણ કે આપણે પરદેશમાંથી શું ખરીદવાનું હોય છે? આપણા ઉદ્યોગોના વિકાસ માટે આપણે પરદેશમાંથી વિદેશી મૂડી, યાંત્રિક સાધનો, ટેકનિકલ જ્ઞાન, મશીનરી વગેરે આપણે મેળવવાની જરૂર વગેરે આપણે વિદેશથી આયાત કરવાની જરૂર પડે છે. પરંતુ આ બધી વસ્તુનું જો આપણે આયાત કરવી હોય તો આ બધી વસ્તુ આપણે ત્યારે જ આયાત કરી શકીએ, ત્યારે જ મેળવી શકીએ જ્યારે આપણી પાસે આ બધી વસ્તુ મેળવવા માટે આપણી પાસે વિદેશી હુંડિયામણ હોય, એટલે કે બીજા દેશના ચલણનું ભંડોળ હોય. અને આ પરદેશી હુંડિયામણ કમાવી આપણે માટે પરદેશી હુંડિયામણ મેળવવાનું એક અગત્યનું સાધન એટલે ખેત પેદાશો છે. એટલે આપણે આપણી ખેત પેદાશોની નિકાસ કરી વિદેશમાં અને વિદેશી ચલણ કમાઈ શકીએ છીએ, વિદેશી ચલણ મેળવી શકીએ છીએ. એટલે કે વિદેશી હુંડિયામણ આપણે કમાઈ શકીએ છીએ. અને એ વિદેશી હુંડિયામણનો ઉપયોગ કરી અને આપણે વિદેશમાંથી ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી યાંત્રિક સાધનો, ટેકનોલોજી, મશીનરી, ટેકનિકલ જાણકારી વગેરેની આપણે આયાત કરી અને આપણા દેશમાં આપણે ઉદ્યોગોનો વિકાસ કરી શકીએ. એટલે આમ વિદેશી હુંડિયામણ કમાવાની દ્રષ્ટિએ પણ આપણા દેશમાં કે ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ રહેલું છે. ઓકે, ત્યાર પછી છે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવાની દ્રષ્ટિએ પાંચમો પોઈન્ટ. ખેતી ક્ષેત્રના મહત્વની અંદર પાંચમો પોઈન્ટ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવાની દ્રષ્ટિએ.
કેટલાક ઉદ્યોગો એવા છે કે એ ખેત પેદાશોનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. એટલે ખેતી ક્ષેત્ર છે એ કેટલાક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, જેવા કે ખાંડ ઉદ્યોગ, ખાંડસળી ઉદ્યોગ, ગોળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ઓઇલ મિલ ઉદ્યોગ. આ બધા ઉદ્યોગો એવા છે કે જેને કાચો માલ પૂરો પાડવાનું કામ કોણ કરે છે? ખેતી ક્ષેત્ર કરે છે. એટલે ખેતી ક્ષેત્રનો જો વિકાસ થાય તો આ બધા ઉદ્યોગોને સતત અને કાયમી ધોરણે કાચો માલ છે એ મળતો રહે, અને આ બધા ઉદ્યોગોને કાચો માલ મળી રહે તો આ બધા ઉદ્યોગોનો વિકાસ થઈ શકે. એટલે આ બધા ઉદ્યોગોનો વિકાસ કરવામાં ખેતી ક્ષેત્ર છે એ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, આપણા દેશમાં આઝાદી પછી ઘર આંગણે અસંખ્ય નવા ઉદ્યોગો આપણે વિકાસ કરી રહ્યા છે. આ નવા પાંગરતા ઉદ્યોગોનો મુખ્ય ખોરાક કાચો માલ છે. આ કાચો માલ ખેતી ક્ષેત્ર પૂરો પાડે છે. એટલે આમ ખેતી ક્ષેત્ર છે ઉદ્યોગોની માતા છે. ક્યાં ક્યાં એવા ઉદ્યોગો છે જેને કાચો માલ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે? તો કે દેશમાં કાપડ ઉદ્યોગ, ચણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, તેલની મિલો, સાબુ ઉદ્યોગ, વેજીટેબલ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, આ બધાને ખેતીમાંથી જ કાચો માલ મળે છે. તેથી આ ઉદ્યોગોના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું છે. ઓકે, તો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે એટલા માટે ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું છે. છઠ્ઠો પોઈન્ટ છે રાષ્ટ્રીય જનતાને ખોરાક પૂરો પાડવાની દ્રષ્ટિએ. લોકોની તંદુરસ્તી જાળવી રાખવા માટે થઈ અને એને સતત પોષણક્ષમ આહાર મળવો જોઈએ. લોકોની ઉત્પાદકતા વધારવા માટે થઈ અને એને સતત પોષણક્ષમ આહાર છે એ મળવો જોઈએ. અને આ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં ખેતી ક્ષેત્ર છે એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે ખેતી ક્ષેત્ર છે લોકોને ખોરાક પૂરો પાડે છે. એટલે બધા જ લોકોને ખોરાકની જરૂરિયાત પૂરી પાડવા માટે ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું છે. ઓકે, જોઈએ આપણે એને તો કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તે દેશના લોકોની ઉત્પાદકતા પર રહેલો છે, અને આ ઉત્પાદકતાનો આધાર દેશના લોકોની શારીરિક અને માનસિક તાકાત પર રહેલો છે. કોઈ પણ દેશ કેટલો સમૃદ્ધ હશે એનો આધાર લોકોની ઉત્પાદકતા પર રહેલો છે. એટલે કે જો દેશના લોકો ઉત્પાદક હશે તો દેશ સમૃદ્ધ હશે. જો દેશના લોકોની ઉત્પાદકતા નીચી હશે તો દેશ છે એ ઓછો સમૃદ્ધ હશે. અને લોકોની આ ઉત્પાદકતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે લોકોની શારીરિક અને માનસિક તાકાત ઉપર રહેલો છે. અને લોકોની શારીરિક અને માનસિક તાકાતનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે દેશના લોકોને કયા પ્રકારનો કેવો ખોરાક મળે, ગુણવત્તાની દ્રષ્ટિએ, પૌષ્ટિકતાની દ્રષ્ટિએ કેવો ખોરાક મળે એના ઉપર રહેલો છે. એટલે આ શારીરિક અને માનસિક તાકાતનો આધાર દેશના લોકોની ગુણવત્તાની દ્રષ્ટિએ કેટલા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળે છે એના ઉપર રહેલો છે. આપણને ખબર છે, પરંતુ આપણે જ્યારે આઝાદ થયા હતા ત્યારે આપણા જ લોકોને આપણે પૂરતું ખોરાક પૂરો પાડી શકીએ એવી સ્થિતિ આપણી નથી. એટલે આપણે વિદેશમાંથી અનાજની આયાત કરવી પડતી હતી, અને લોકોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક છે એ નહોતો મળતો. પરંતુ ત્યાર પછી આપણને ખબર છે કે હરિયાળી ક્રાંતિ થઈ, અને હરિયાળી ક્રાંતિ થવાને કારણે દેશમાં અનાજના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો, અને એમ કરવાથી હવે આપણે લોકોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકીએ છીએ. અને આમ એટલે લોકોની ઉત્પાદકતા વધારવાની દ્રષ્ટિએ અને દેશની સમૃદ્ધિની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ રહેલું છે. ઓકે, ત્યાર પછી 7મો પોઈન્ટ છે ખેતી ક્ષેત્રના મહત્વની અંદર. 7મો પોઈન્ટ છે ન્યાયી અર્થવ્યવસ્થા ઊભી કરવા માટે કે સ્થાપિત કરવા માટે. ન્યાયી અર્થવ્યવસ્થા એટલે બધા જ લોકોને સરખી આવક મળે, આવકની અસમાનતા ઘટે, અને બધા જ લોકોને આર્થિક વિકાસના લાભ મળે એવી અર્થવ્યવસ્થા હોય તો એને ન્યાયી અર્થવ્યવસ્થા કહેવાય. દેશમાં આવકની અસમાનતા હોય, આર્થિક વિકાસના લાભ અમુક મુઠ્ઠીભર લોકોને જ મળતા હોય તો એવી અર્થવ્યવસ્થાને કેવી અર્થવ્યવસ્થા કહેવાય? અન્યાયી અર્થવ્યવસ્થા કહેવાય. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ કરી અને આપણે જે નાનામાં નાના માણસ છે એની આવકમાં વધારો કરી શકીએ છીએ, અને આવકની અસમાનતા ઘટાડી શકીએ છીએ, અને વિકાસના લાભ
દેશના બધા જ લોકોને પૂરા પાડી શકીએ એમ છે. એટલે એ દ્રષ્ટિએ ન્યાયી અર્થવ્યવસ્થા ઊભી કરવાની દ્રષ્ટિએ પણ ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ રહેલું છે. ભારત દેશ લોકશાહીને વરેલો દેશ છે, તેથી આર્થિક ક્ષેત્રે ન્યાયી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. અને આ ન્યાયી અર્થવ્યવસ્થાના નિર્માણ કરવા માટે આર્થિક સત્તાના વિકેન્દ્રીકરણની જરૂર છે. કેન્દ્રીકરણ એટલે કે અમુક લોકોના હાથમાં આર્થિક સત્તા આવવી, એટલે કે ઉદ્યોગોના માલિક, એટલે કે અમુક વ્યક્તિના લોકો દેશની જે કુલ સંપત્તિની આવક છે અમુક થોડાક લોકોના હાથમાં આવતી હોય તો એને શું કહેવાય? એને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. પણ દેશની સંપત્તિને આવક બધા જ લોકોના હાથમાં આવતી હોય તો એને શું કર્યું કહેવાય? તો એને આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું કહેવાય. એટલે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તો એને ન્યાયી અર્થવ્યવસ્થાનું નિર્માણ થયું એવું કહેવાય. અને જો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય તો એને અન્યાયી અર્થવ્યવસ્થાનું નિર્માણ થયું એમ કહેવાય. હવે ખેતી છે એ આર્થિક સત્તાના વિકેન્દ્રીકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે ખેતી એક એવો વ્યવસાય છે કે જે વિકેન્દ્રીકરણના પાયા પર ઉભેલો છે. તેથી ખેતી સાથે સંકળાયેલા મોટા ભાગના લોકોને લગભગ સરખી આવક પ્રાપ્ત થઈ રહે છે. તેથી આ રીતે આ ન્યાયી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવામાં પણ ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું છે. એના પછીનો 8મો પોઈન્ટ છે ખેતી ક્ષેત્રના મહત્વનો, ભાવ સ્થિરતાની દ્રષ્ટિએ, ફુગાવો રોકવાની દ્રષ્ટિએ, ભાવ વધારો અટકાવવાની દ્રષ્ટિએ પણ ખેતી ક્ષેત્રનું મહત્વ રહેલું છે. કોઈ પણ દેશના વિકાસમાં ભાવ સ્થિરતાને પાયાની જરૂરિયાત ગણવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં બધી જ વસ્તુના ભાવને આપણા દેશમાં બધી જ વસ્તુના ભાવ નક્કી કરવાનું પાયાનું કામ કોણ કરે છે? તો કે ખેત પેદાશના ભાવ કરે છે. એટલે કે જ્યારે ખેત પેદાશોના ભાવમાં વધારો થાય છે ત્યારે અન્ય વસ્તુના ભાવમાં પણ શું થાય છે? અન્ય વસ્તુના ભાવમાં પણ વધારો થાય છે. એટલે ખેત પેદાશોના ભાવ જો સ્થિર રહે તો દેશમાં જે સામાન્ય ભાવ સપાટી છે એમાં સ્થિરતા જળવાઈ રહે છે. આપણને ખબર છે કે આપણી ખેતી છે એ કુદરત ઉપર આધારિત છે, તેથી ખેત પેદાશો માં સતત અસ્થિરતા જોવા મળે છે. એટલે ઉત્પાદનમાં પણ મોટો વધારો ઘટાડો થાય છે. એટલે ખેત પેદાશોના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળે છે. અને આથી સામાન્ય ભાવ સપાટીમાં પણ અસ્થિરતા જોવા મળે છે. અને સામાન્ય ભાવ સપાટીમાં અસ્થિરતા જોવા મળવાને કારણે દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે. જો તેથી આર્થિક વિકાસના માર્ગને ખુલ્લો કરવો હોય તો ખેત પેદાશોના ભાવને સ્થિર કરવા જોઈએ. અને આ ત્યારે જ શક્ય બને જ્યારે ખેતી કુદરતની ગુલામીમાંથી મુક્ત બને, એટલે કે કુદરત ઉપર આધારિત ન રહેતા વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત બને ત્યારે જે શક્ય બને, જ્યારે ખેતીના વિકાસને ભારતના આર્થિક વિકાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવે. આ રીતે ઝડપી આર્થિક વિકાસ માટે ભાવ સ્થિરતા જરૂરી છે, અને ભાવ સ્થિરતા જાળવી રાખવા માટે ખેતી ક્ષેત્રનું મહત્વ છે એ